કેશોદ તાલુકાના ચર ગામમાં વાછરા દાદાના જન્મદિવસના શુભ અવસરે તળાજાનું પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરાયું હતું। કેશોદ તાલુકાના ચર ગામના વીરદાદા વછરાજના જન્મદિવસ નિમિત્તે તળાજાનું પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમનું મુખ્ય ઉદ્દેશ ચર ગામના વછરાજ દાદાના મંદિરના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે। શ્રી અલકદણી આશ્રમ આયોજિત રામા મંડળ સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય છે, ત્યારે ચર ગામના આંગણે સમસ્ત ગામ વતી આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉદાર હાથે પોતાનો તન મન અને ધનથી આ કાર્યમાં સહકાર આપી કાર્યને દીપાવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત જાણીતા યુટ્યુબર ટેહલા ભાભા એ રામા મંડળમાં આવનાર લોકોને મોજ કરાવી હતી। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય લગધણી મિત્રો, મારું નામ છે ગોહિલ સંતોષ અને અત્યારે આપણે તળાજાથી કેશોદ તાલુકાના ચર ગામે આવેલા છીએ અને ચર ગામની અંદર વછરાજ દાદાના મંદિરની લાભાર્થે અમારું અલકધણી આશ્રમ રામા મંડળ આજે રમવા પધાર્યું છે। પહેલાં તો વાત જણાવી દઈએ કે અલકધણી આશ્રમ રામા મંડળમાં જે કંઈ પણ દાન આવે છે એ ગરીબ અને નિરાધાર લોકોની સેવા માટે વપરાય છે। અત્યાર સુધીમાં વાત કરીએ તો દર 3 મહિને અમે 300 પરિવારની કરિયાણું પહોંચાડીએ છીએ અને અમારા મંડળ દ્વારા નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને અલકધણી આશ્રમ રામા મંડળ દ્વારા 12 પરિવારને મકાન બનાવી દેવામાં આવ્યા છે અને આ એવા પરિવાર હોય કે જેને આગળ પાછળ કોઈ ન હોય, કામ ધંધો ના કરી શકતા હોય એવા પરિવારની અમારા ગ્રુપ દ્વારા, અમારો ટ્રસ્ટ દ્વારા સપોર્ટ આપીએ છીએ। ત્યાર પછી વાત કરીએ તો અત્યારે કેશોદ તાલુકાનું ચર જે ગામ છે ત્યાં વીર વછરાજ દાદાના મંદિરની લાભાર્થે અત્યારે અમારું અલકધણી આશ્રમે રામા મંડળ રમવા પધાર્યું છે અને ચર ગામની સેવા કેવી પ્રવૃત્તિ પહેલાં પણ અમે જોઈ હતી સોશિયલ મીડિયા ઉપર અને ત્યારથી જે ગ્રુપનો ભાવ એવો હતો એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને આખ્યાની અંદર જે કંઈ પણ દાન આવશે, જે કંઈ પણ ફૂલની તો ફૂલની પાકડી ફાળો આવશે એ ફાળો આપણે ચર ગામનું જે મંદિર થાય છે વાછરા દાદાનું એ મંદિરની લાભાર્થે વાપરવાનું છે, એટલે કે મંદિરમાં મૂકીને જવાનું છું અને અમારા મંડળના કોઈ પણ સભ્યોમાંથી 1 પણ રૂપિયો લેવાના નથી। જોકે અમારા મંડળમાં જેટલા પણ લોકો આવે છે બધા સેવા કરવા આવે છે, કોઈ પણ 1 પણ રૂપિયો પેટ્રોલના પણ ચાર્જ નથી કરતા અને જે કંઈ પણ આજ દાન આવશે એ આપણે મંદિરમાં દઈ દઈશું। ધન્યવાદ। જય લક્ષ્મી। આજ રોજ ચર ગામની અંદર જય અલકધણી રામા મંડળ તળાજાથી આવેલ છે અને આ મંડળ જે વછરાજ ગ્રુપ છે એમના દ્વારા વાછરા દાદાના જન્મ દિવસ નિમિત્તે આજે એમની જન્મ જયંતિ હોવાથી એના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે। એ માટે હું વછરાજ ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। તેમજ આ મંદિરની અંદર જે કાંઈ ફાળો થાય એ તમામ ફાળો વછરાજ દાદાના મંદિરના નવનિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે અને આ તકે ગામના લોકો તેમજ બહાર ગામથી પધારેલા તમામ લોકોનો અમે ચર ગામ વતી તેમજ વછરાજ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય અલકધણી।